અંકલેશ્વર તાલુકાના અંધારા ગામની ખોડિયારનગરમાં તસ્કરોએ એક બંધ મકાનને નિશાન બનાવી ₹1.52 લાખના સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરના અંધારા ગામની ખોડિયારનગરમાં મકાન નંબર A38માં રહેતા આશુતોષ પાંડે ગત તારીખ 29મી નવેમ્બરના રોજ મોડી સાંજે મકાન બંધ કરી અમદાવાદ ખાતે બહેનના ઘરે ગયા હતા. તે દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવી દરવાજાની કુંડી તોડી મકાનમાં પ્રવેશ કર્યો હતો. તસ્કરોએ તિજોરી તોડી તેમાંથી રોકડા ₹2,000 અને સોના ચાંદીના ઘરેણાંની ચોરી કરી ગયા હતા. તેઓ ગત તારીખ 1 ડિસેમ્બરના રોજ અમદાવાદથી પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન પડોશીઓએ ચોરી અંગેની જાણ કરી હતી. આશુતોષ પાંડેએ ઘરે પરત ફરતા તિજોરી તૂટેલી હતી અને રોકડ રકમ અને સોનાનું મંગળસૂત્ર અને ચાંદીના દાગીના ગાયબ હતા. તેઓ ચોરી અંગે બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો. આશુતોષ પાંડેએ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ₹1,50,000ના સોના ચાંદીના દાગીના અને રોકડા ₹2,000ની ચોરીનો ગુનો નોંધી તસ્કરોનું પગેરું મેળવવાની કવાયત હાથ ધરી છે. मेरा नाम आशुतोष पांडे है। मैं अहमदाबाद अपनी बहन के यहाँ पे गया हुआ था और जब मैं इधर आया तब मैंने देखा कि मेरे घर का ताला का जो कुंडी था वो टूटा हुआ था और जब मैं घर के अंदर आया तब मेरी दोनों अलमारी में से सारे सामान इधर उधर अव्यवस्थित करके रखे हुए थे और मैंने उसके अंदर देखा तो मेरा सोना और चांदी जिसकी कीमत ₹1,52,380 थे वो चोरी हो चुके थे, जिसकी कंप्लेन और FIR मैंने पुलिस स्टेशन में दर्ज करवा दी है।